જે છે ને અમુક ઇન્સિડન્ટ્સ છે બહુ જ ફન લવિંગ છે, જે રિયલ ઇન્સિડન્ટ છે, જે અમારા ઓફિસમાં ઘટના ઘટી હોય ને આમની જોડે કે એમના થ્રુ એવા ઇન્સિડન્ટ છે. ઓફિસમાં એન્ટ્રી લે ને એટલે બધા બેઠા હોય, ચમનું સ પહેલા દિવસે જ્યારે એવું કહે ને તો હવે નોર્મલ ગુજરાતીમાં એવું કે કેમ છે ને એવું હતું, તો ખબર ના પડી ચમનું સ. પછી 2 દિવસ 3 દિવસ ગયા પછી એક દિવસ છે ને આપણે મેહોણો ભાઈબંધ હતો આપણા ઓફિસમાં, એમને ઊભો રાખ્યો. સ્મિત પટેલ આધ્યાત્મિક માણસ. આ અડધો આધ્યાત્મિક જ છે. પૂનમ જાય છે ભરવા. કઈ એટલે તું એની પરીક્ષા લેશે કઈ. તો એને પૂછ્યું ભાઈ આ ચમનું સ શું છે, તો કે કઈ નહીં કેમ છે એવું. એટલે આવી બધી સ્લેંગ લેંગ્વેજ યુઝ કરે છે ઓફિસમાં. પછી ધીરે ધીરે બધાએ કીધું ભાઈ તારું વેટ બહુ વધારે છે. તમારો મિત્ર જે આ હર્ષ એને કે બધા તને આવું કે એક કામ કર, આ બધું મોક બધાની બોલતી બંધ કર, જીમ જોઈન કર્યું. એ વસ્તુ અલગ છે કે પહેલા બીજા જીમમાં જતો હતો, હવે હાયર કેટેગરીના જીમમાં જાય છે. જે મને ગઈકાલે જ ખબર પડી, હર્ષે કીધું કે હવે થોડો એડવાન્સ જીમમાં જાય છે. આમ થોડું ક્યાં આમ બધા સામાન પડ્યા હોય ને, સામાન બધા મૂક્યા હોય ને સારા છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓલો જીમ મશીનની વાત કરું, બીજું નામ હતા. 5 થી 6 kg પહેલા ઘટાડ્યું હોય ભાઈએ, રાઈટ? બહુ પરસે ઉતરે તો બહુ બાકી છે ભાઈ. ડોલ મૂકી તો કામ લાગશે કાલ સવારે નાહવા માટે. પછી 5-6 kg ઉતરી ગયો, પછી કંટાળ્યો કે આ તો શું કેટલું ઉતારવાનું. કંટાળ્યો એટલે પછી તો નોર્મલ ટ્રેકમાં આવી ગયો. અને ઓફિસમાં આવે કે પાણી ભરવા જાય. પાણી ભરવા એટલે નદી કિનારે નહીં, અમારે ત્યાં વોટર કુલર ઓલી બાજુ છે આખું, એટલે ત્યાં પાણી ભરવા જાય. લોકલ ટ્રેન એટલે દરેક સ્ટોપ ઉપર ઉભો રહે. દરેક સ્ટોપ એટલે જેટલા માણસો બેઠા હોય ને દરેક જગ્યાએ ઉભો રહે. કેમ ઉભો રહે? આ નવું ખબર પડ્યું ને. પંચાયત તો હશે પણ જેની પાસે પડીકા જોવે ને ત્યાં જ ઉભો રહે. જેની પાસે પડીકા ના હોય ને ત્યાં ઉભો ના રહે. એટલે સારી વસ્તુ છે, એટલે ખબર પડે કે પડીકાનું અસર કેટલું સરસ આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે.